Hello friends, we observe the World Tumor Day on the 8th of June every year. Now, આ આપણે શેને માટે કરીએ છીએ? To spread awareness. So let me start by doing that. પહેલું બ્રેઇન ટ્યુમરને લીધે જે તમારા ફિયર્સ છે, ડર છે, એન્ઝાઇટી છે અને મિથ્સ છે સરાઉન્ડિંગ બ્રેઇન ટ્યુમર્સ, એ હું ઓછો કરવાનો પ્રયત્ન કરીશ. So first thing to do that is that incidence of brain tumors is 5 to 10 per lakh every year. એટલે એવું નથી કે ઇટ્સ અ વેરી કોમન પ્રોબ્લેમ. અને વિધિન ધીસ 20% બાળકોમાં હોય છે, પીડિયાટ્રિક પોપ્યુલેશન, આ બધા ટ્યુમર્સમાં. તો આ ટ્યુમર્સ બધા જ કેન્સરના હોય છે એવું નથી, કે બધા જ ખરાબ હોય છે એવું નથી. આમાં પણ ઘણું બધું સારું આપણે કરી શકીએ એમ છીએ. તો 33% of all brain tumors, 33 to 37% of all brain tumors are malignant. The remaining all are benign tumors. હવે for a talk like this to talk about all brain tumors is not possible. 120 પ્રકારના brain tumors હોય છે. તો કોમન કયા હોય છે? ગ્લાયોમાસ. આજે 33% વાત કરી, એમાં that gliomas is the malignant tumor, that is 33%. But among these gliomas also બધા જ હાઈ ગ્રેડ મેલિગ્નન્સી હોય કે ટ્રીટેબલ ના હોય એવું નથી. ઘણા બધા એમાંથી બી they have good outcomes. અને બિનાઇન ટ્યુમર્સ જે છે એમાં મોસ્ટ કોમન છે મેનિન્જોમા, અકાઉસ્ટિક ન્યુરોનોમા, પિટ્યુટરી એડિનોમા, આ બધા કોમન છે. બાકી તો 120 પ્રકારના બ્રેઇન ટ્યુમર્સ હોય છે અને આ બધામાં રિઝલ્ટ્સ ઘણા સારા હોય છે. તો બ્રેઇન ટ્યુમર્સ આ રીતે હોય છે, તો એને માટે આપણે કરવું શું જોઈએ? જેટલું વહેલું ડિટેક્ટ કરીએ, the earlier we detect, the outcomes are bound to be better. So what do these brain tumors present as? Number one, keep an eye on an unusual headache, persistent. Number two, vomiting, ચક્કર આવું, બેલેન્સનો પ્રોબ્લેમ થાય, આંખમાં ઝાંખું દેખાય, કાનમાં સાંભળવાની તકલીફો પડે, બરાબર, અને બેલેન્સ જતું રહે, ડબલ દેખાય. આ પ્રકારના. અને બીજી એક મોટી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે કોઈક વાર આંચકી આવે, એટલે કે કન્વલ્ઝન્સ ટુ ધીસ પેશન્ટ્સ. એ પહેલી આંચકી આવે, એસ્પેશિયલી 25 વર્ષની ઉંમર પછીના જે આંચકીઓ કહેવાય, લેટ ઓનસેટ કન્વલ્ઝન્સ કહેવાય, તે આર ઓલવેઝ વેરી સ્પેસિફિક ફોર બ્રેન ટ્યુમર. એટલે એમાં ઇન્વેસ્ટિગેશન્સ થવા જરૂરી છે. એટ ધેટ સ્ટેજ આ બધી તકલીફોમાંથી કોઈ પણ હોય તો વી મસ્ટ ગો ટુ અ neurosurgeon or a neurologist, right? And then what are the investigations that he will do? See, most likely investigation that is going to be done is a CT scan. પછી MRI થઈ શકે, જેમાં અમુક વસ્તુઓ CT સ્કેન કરતાં વધારે સારી દેખાય. પછી MRIમાં બી ટ્યુમરની ટાઈપ્સ જાણવા માટે કે મેલિગ્નન્ટ છે, બિનાઇન છે, એ બધાને વચ્ચે થોડું વધારે ક્લિયર કરવા માટે MRI સ્પેક્ટ્રોસ્કોપી થઈ શકે. અને ઘણીવાર પછી જો એવી બી મગજની ગાંઠો છે જે બીજા કોઈ શરીરના અંગમાંથી ફેલાઈને મગજમાં આવી છે, તો એ વસ્તુ માટે પેટ CT સ્કેન કરો. આ બધું તમને તમારા ડૉક્ટર જ એડવાઇસ કરશે. આ ડિટેક્ટ થયું, માનો કે આ બધા પછી બ્રેઇન ટ્યુમર ડિટેક્ટ થયું, તો એની સારવાર શું? હવે સારવારમાં ઇન્ફેક્શન્સ હોય, જેમ કે ટ્યુબરક્યુલોસિસ, ફંગલ, આ બધામાં મેડિકલી આપણે ટ્રીટ કરી શકીએ. એના માટે ઓપરેશનની જરૂર પડે જેવું જરૂરી નથી. બટ there are sometimes there is a doubt કે what is this kind of a tumor, in which case તમને your neurosurgeon or neurologist will advise a stereotactic biopsy, જેમાં મગજ ખોલ્યા વગર નાનો હોલ વડે આપણે એ ટ્યુમરનો એક ટુકડો લઈ અને એને તપાસ માટે મોકલીએ. દેટ ઇઝ અ સ્ટીરિયોટાઇપિક.
But always stereotactic. There are many patients who say કે મારે ખાલી stereotactic biopsy કરે. But જ્યાં આપણને MRI પરથી જો ખબર જ હોય કે આ ટ્યુમર બિનાઇન છે, સરફેસ પર છે, એના આઉટકમ્સ સારા છે, તો દરેક વખતે stereotactic biopsy કરવાની જરૂર નથી હોતી. એમાં યુ કેન ડિરેક્ટલી બી એડવાઇઝ સર્જરી. એટલે સર્જરીના રિઝલ્ટ્સ અકોર્ડિંગ ટુ બિંગ બિનાઇન, મેલિગ્નન્ટ, એ ટ્યુમરની જગ્યા મગજમાં કઈ જગ્યાએ છે એના ઉપર ડિપેન્ડ કરે છે. પણ અત્યારના આધુનિક ફેસિલિટીઝ જેમ કે ઓપરેટિંગ માઇક્રોસ્કોપ, બાયપોલર કોટરી, નેવિગેશન, ઓટીની બીજી ઘણી બધી કુસા, કેવિટોન અલ્ટ્રાસોનિક સક્શન એસ્પિરેટર, જે ટ્યુમરને ભાંગી નાખે અને ખેંચવામાં આપણને મદદ કરે, જે આજુબાજુના મગજને ડિસ્ટર્બ. બેઝિકલી સર્જરીનો આશય એ છે કે ટ્યુમર કાઢવાનું, પણ સરાઉન્ડિંગ બ્રેન should be left intact. See, so this is what our attempt is, and we assure you that we will employ the best method possible to bring out the best outcomes in neurosurgery. Thank you very much.